ડીસા શહેરમાં આવતીકાલે ભારત માતા પાર્ક અને ભારત માતાના મંદિરનું ખાતમુહૂર્ત કાર્યક્રમ યોજાનાર છે. ડીસાની હરિ ઓમ સ્કૂલ પાછળ ₹3.25 કરોડના ખર્ચે ભારત માતા પાર્ક અને ભારત માતાના મંદિરનું ખાતમુહૂર્ત કાર્યક્રમ યોજાનાર છે. ખાસ કરીને ડીસા શહેરમાં સૌપ્રથમવાર ભારત માતાનું આ મંદિર બનશે. કેન્દ્ર સરકારની અમૃતમય સિટી યોજના અંતર્ગત આ મંદિર અને બગીચો નિર્માણ કરવામાં આવશે. આવતીકાલે ખાતમુહૂર્ત પ્રસંગે ભાજપના આગેવાનો અને કાર્યકર્તાઓની અધ્યક્ષતામાં ખાતમુહૂર્ત કરવામાં આવશે. ડીસામાં સૌપ્રથમવાર ભારત માતા પાર્ક અને ભારત માતા મંદિર બનતા ડીસા શહેરને એક નવી દિશા મળશે. આવતીકાલે ડીસાના નગરજનોને જણાવવાનું કે તારીખ 13/12/2024ના રોજ સવારે 11 વાગે ડીસામાં ભારત માતા પાર્ક અને સાથે ભારત માતાનું મંદિરનું ખાતમુહૂર્ત છે. એ યોજના કેન્દ્ર સરકારે અમૃતમય સિટીમાં લીધેલી યોજના છે. ₹3.25 કરોડની યોજના છે. એ યોજનામાં ભારત માતાનું સરસ અને સુંદર મંદિર, ખાસ કરી ક્યાંય ન હોય એવું મસ્ત મંદિર બનશે. સાથે સાથે સ્પોર્ટ્સ અને લોકો ત્યાં પોતાના નાના મોટા કાર્યક્રમ કરી શકે એવું મંદિરનું બગીચાનું નિર્માણ થશે. તો ડીસાના નગરજનોને કાલે ત્યાં આવા હાર્દિક આમંત્રણ આપું છું. આજે આવતીકાલે 13 તારીખ શુક્રવારના રોજ ગુજરાતની અંદર જે ભારત માતાનું મંદિર ડીસા ખાતે બનવા માટે જઈ રહ્યું છે અને એનું ખાતમુહૂર્ત આવતીકાલ 13 તારીખે હોય, તો આપ સૌ નગરજનોને એ ખાતમુહૂર્તમાં પધારવા માટે આપ સૌને હાર્દિક આમંત્રણ આપું છું. સાથે ભારત માતાનું મંદિર જે ઉત્તર ગુજરાતની પણ પૂરા ગુજરાતમાં પ્રથમ આપણે ડીસામાં એનો આપણને બનાવવાનો લાવો મળી રહ્યો છે. તો આ લાવાનો આપ અચૂક એના સાક્ષી બનશો. અને આ શ્રમ જેવી વિસ્તાર છે, એ વિસ્તારની અંદર ક્યારેય પણ આવા ગાર્ડન કે મંદિરનું નિર્માણ થયું નથી. તો આ વિકાસલક્ષી ભાજપ સરકારે જે ભારત માતાનું મંદિર અને આ ભારત પાર્કનું આપણે ખાતમુહૂર્ત કરવાનું છે, તો આપ સૌ નગરજનોને ફરીથી 2 હાથ જોડીને હાર્દિક આમંત્રણ આપું છું. અને આ પ્રસંગના સાક્ષી બનો એવી આપ સૌને હાર્દિક શુભકામનાઓ અને આપ સૌને હાર્દિક આમંત્રણ છે.